સુરત રેલવે સ્ટેશનના ગેટ નજીકથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટ્રેનમાં સુરત આવેલા યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી બેગમાં રહેલ 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। પોલીસે બંનેની પૂછપરછના આધારે ડ્રગ્સની આ આખી ચેઇનને ઝડપી પાડી છે, જેમાં અલગ અલગ 4 જગ્યાએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા 7 આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન મુંબઈથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલ યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેની બેગ ચેક કરી હતી। બેગમાંથી પોલીસને કપડાં અને અન્ય વસ્તુની વચ્ચે છુપાવેલું 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને પગલે પોલીસે 43 વર્ષીય રાબિયાબી અબ્દુલ રઝાક શેખ અને 40 વર્ષીય સફેદ ખાન બાબુખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે પૂછપરછ શરૂ કરી હતી। આ બંનેની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈથી અજાણ્યા ઈસમો પાસેથી લાવી સુરત શહેર ખાતે રહેતા મોહસિન શેખ, સરફરાઝ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલના રૂમ નંબર 404માંથી સરફરાઝ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો, જેની પાસેથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત લેવામાં આવ્યું હતું। આ સાથે જ રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે જાહેર રોડ પર 26 વર્ષીય આરોપી ફૈઝલ અલ્લા રખા કચરા અને 24 વર્ષીય યાસીન બાબુલ મુલ્લાને 31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આરોપી મોહસિન શેખ તેના મિત્રના ઘરે છુપાયેલો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની ટીમ તપાસ કરવા જતાં રુદરપુરા ખાતે એક બિલ્ડિંગના ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતાં પટકાતા તેને પણ ઈજા પહોંચી હતી। આ મામલે ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે આરોપીએ તેનું નામ અશફાક મોહમ્મદ શેખ હોવાનું જણાવ્યું હતું। તેને પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 14 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે નાનપુરા સુરતી હોસ્પિટલની સામેથી અન્ય એક 40 વર્ષીય આરોપી સૈયદ હાથી ઉર્ફે બાબુ સૈયદની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 27 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ 5 જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદે 354.650 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજા સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 37.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી, જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ 1.5 માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સ3માંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે। એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી, અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે। આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો, એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી, જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બાબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો। ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલો હતો। આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે। એ તપાસ કરતાં મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતાં 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાઇન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો। તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી।
આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 354 ગ્રામ અંદાજે 35-37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્નો ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કઈ રીતે અલગ અલગ જગ્યા પર પહોંચાડવામાં આ જે 2 જણા પકડાયેલા છે મુંબઈથી આ ડ્રગ્સ લઈને આવ્યા હતા, રાબિયા અને નફીસ. એમની પૂછપરછ દરમિયાન આગળનું નેટવર્ક મળી આવ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે એમાં. અને એ લોકો લાવી આ નીચે સલમાન, ફૈઝલ, મોહસિન વગેરે લોકોને આપતા હતા. એ એના નીચેના લેયરમાં નાની ક્વોન્ટિટીમાં આપતા હતા અને આખું નેટવર્ક સ્પ્રેડ સુરત સિટીમાં થતું હતું.